શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાધક, સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. મારફત સાગર પત્ર નંબર 4, ચોપાઈ નંબર 53 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 53. કયા મુસાફર નજદીક હક કે સો હક નજદીક ખોલાए, નાપાક ઈત આए ન સકે એ ઇન પાકી ખોલ્યા જાય. કયા મુસાફ નજદીક હક કે, કે ધનીની જે બધી ચિઠ્ઠીઓ આવી છે, ધનીના જે બધા સંદેશાઓ આવ્યા છે, ધનીના જે બધા રહસ્ય છે, ક્યાં આગળ છે? કુરાનની અંદર, ઈશારતની અંદર બધું લખ્યું છે. એ એટલે કે છે કયા મુસાફ નજદીક હક કે, કારણ કે કેમ ધનીની નજદીક છે? કારણ કે ધનીની દિલની વાતો છે. આ બધી ક્યાં છે? ધનીની દિલની વાતો છે. હવે ધનીની દિલની વાતો ધનીની નજદીક ન હોય તો ક્યાં હોય? આ બધા જે કુરાનની અંદર જે રહસ્ય છે, કુરાન જે છે એ ધનીની નજદીક છે. કેમ? કારણ કે ધનીના દિલની વાતો છે. અંદર ધનીના દિલની વાતો છે. હવે જો ધનીના દિલની વાતો હોય તો એ કોણ ખોલી શકે? કોણ બતાવી શકે? કે ધનીના દિલની નજીક હોય એ બતાવી શકે, બીજું કોઈ ન બતાવી શકે. સિમ્પલ. ધનીના દિલની વાતો અહીંયા આવી છે. આજે કુરાન કહે છે તો આ બુક કહીએ છીએ, અથવા ઈશારા કહીએ. એ ધનીની દિલની નજીક હોય એટલે કુરાન છે એ ધનીના દિલની નજદીક છે, કારણ કે એમના દિલની વાતો છે. અને એ જે વાતો છે એ કોણ ખોલી શકે? એટલે કહેવાનો મતલબ કે કુરાનના રહસ્ય છે એ મોમિન સિવાય બીજું કોઈ ન ખોલી શકે, કોઈ ન બતાવી શકે. જે ધનીના દિલની નજદીક છે એ જ બતાવી શકે, બીજું કોઈ ન બતાવી શકે. એટલે કે જે કયા મુસાફ નજદીક હક કે, કયા મુસાફ નજદીક હક કે સો હક નજદીક ખોલાય, સો હક નજદીક ખોલાય. ધનીની નજદીક જે હોય ખોલી શકે. નાપાક ઈત આય ન શકે, નાપાક ઈત આય ન શકે. હવે કે છે દુનિયાવાળા એ કેવી રીતે એને ખોલી શકે? આ દુનિયાવાળા કેવી રીતે ખોલી શકે? કારણ કે એમને પહેલામાં પહેલું તો એ વસ્તુ કે ધની ક્યાં છે, કેવા છે, કોણ છે, આની શુદ્ધ નથી. તો જો આ શુદ્ધ ન હોય તો ધનીના દિલની રહસ્ય કેવી રીતે ખોલી શકે? અને એ પાછા ક્યાં? ઈશારતોની અંદર લખેલું છે. કેવી રીતે ખોલી શકે? એટલે કે નાપાક છે તો આવી પણ ન શકે. નાપાક ઈત આય ન શકે. ઈન પાકી ખોલ્યા જાય. એ ઈન એટલે કોણ? એ એટલે શું? કે આ જે બધા રહસ્ય છે, આ જે કુરાન છે એ ઈન પાકી, કે ધની સાથે જેને પાકી દોસ્તી છે, ધનીના દિલ સાથે સતત જે રહી રહ્યા છે, ખોલ્યા જાય એ ખોલી શકે. એટલે મોમિન સિવાય આ રહસ્ય છે એ કોઈ ન ખોલી શકે. હવે આને બીજી રીતે જોઈએ કે કુરાનના રહસ્યો મોમિન જ કેમ ખોલી શકે? તેને જો તમે તો સમજાવશે તમને કે આપણા ઘરની વાતો છે, આપણા સિવાય બીજું કોણ ખોલવાનું છે? સિમ્પલ. આપણા ઘરની વાતો આપણા સિવાય કોણ જોડવાનું છે? એ ચિઠ્ઠી ક્યાંથી આવી? ધામથી આવી. મોહમ્મદ સાહેબે રસૂલ મોહમ્મદે ચોખ્ખું કહ્યું, સબે મહેરા દર્શનની રાત્રે 90,000 હરફ લઈને આવ્યા. ક્યાંથી આવ્યા? ધામમાંથી લઈને આવ્યા, રંગમહોલમાંથી લઈને આવ્યા. એ પણ બધાને આપણને શુદ્ધ છે. તો એ જે
90,000 હરફ લઈને આવ્યા ને જે 30,000 જે ગુપ્ત રાખવાના કયા હતા, કોણ બતાવી શકે? ધનિષ બીજું કોઈ બતાવી શકે? ન બતાવી શકે. પણ ધામની જે બધી વાતો છે ધની સિવાય કોઈ ન બતાવી શકે. સમજો, હવે ધનીએ આપણને પહેચાન કરાવી. ધનીએ આપણને પહેચાન કરાવી. મેરી રૂહ તું આંખે ખોલ. અને આપણી જો આંખો ખુલી હશે તો આ રહસ્ય ખુલશે. આપણી આંખો ખુલી હશે તો આ રહસ્ય ખુલશે. કહેવાનો મતલબ આપણી આંખો ખુલી છે તો આ રહસ્ય ખુલશે. એનો અર્થ શું? કે ધનીના વચનોને જો આપણે દિલથી લીધા હશે તો આ રહસ્ય ખુલશે. એ વગર નહીં ખુલે. મીન્સ કે દિલની વાતો દિલ સમજે, અંતસ્કરણ ન સમજી શકે. हादी मोमिन बीच में पाए हक इश्क इमाम ए पाकी है मोमिनो होय खाली सोरा जहान. એટલે એ પાકી કહ્યું તું ને, એ પાકી કોણ? તો એ પાકી કે હાદી મોમિનો બીચ में રાજી શ્યામાજી ને રૂહો, એટલે શ્યામાજી અને રૂહોની ધની જે છે તે શું કે છે? પાયે હક ઇશ્ક ઇમામ. રાજી શ્યામાજી ને રૂહો. હવે એ ત્રણ વચ્ચે પરમધામની અંદર પરમધામની રહેણી જોઈએ આપણે તો વાહિદત અને ઇશ્ક સિવાય કશું નથી. વાહિદત અને ઇશ્ક સિવાય કશું નથી પરમધામની રહેણીની અંદર. તો એ જ રહેણી આપણે અહીંયા કરીએ તો ઇશ્ક અને વાહિદત સિવાય કશું નથી. એ જ રહેણી, ધામની રહેણી. તો પછી આપણે અહીંયા હઈએ કે પરમધામમાં અહીંયા શું ફેર પડે છે? એક ઉદાહરણ, આનું એક સરસ ઉદાહરણ છે કે કોઈ રાજાના મહેલની અંદર રહેતું હોય. રાજાના મહેલની અંદર રહેતું મીન્સ એવી સાહેબી હોય. રાજાના મહેલમાં રહેતો હોય મીન્સ કેવી સાહેબી હોય. પણ એના પતિનો એને ઇશ્ક ન મળતો હોય. એના પતિનો ઇશ્ક નથી મળતો. અને કોઈક સામાન્ય કુટુંબની અંદર રહે છે પણ એને એના પતિનો ઇશ્ક ભરપૂર મળે છે. એનાથી એક પલ માટે અલગ ન થાય. તો તેમાંથી સુખી કોણ? વિચારો સુંદર. આપણે બધા છે ને ભૌતિક સુખની પાછળ દોડતા હોઈએ છીએ. પણ ભૌતિક સુખ કરતો આત્માનું સુખ છે એ ઉત્તમ છે અને અખંડ છે. આ ભૌતિક સુખ તો વજૂદ છે ત્યાં સુધી છે, પણ આત્માનું સુખ જો એકવાર લઈ લીધું તો એ અખંડ છે. અખંડ છે એની પાછળનું કારણ શું છે? આત્માનો લય થાય છે ખરો? શસ્ત્રમ છિંદાની એવું કંઈક છે ને, અને શસ્ત્રો કાપી ન શકે, આ છે તે છે. નાના તાર ભણ્યા હતા. અખંડ સુખ છે. હવે જો મોમીનો જે છે રૂહો અને શ્યામાજી અને રાજ્ય મહારાજ, આ જેને કહેવાય છે જે સંબંધ છે, ઉત્પ્રોતનો સંબંધ છે, ઇશ્કનો જે સંબંધ છે, અને એ સંબંધ છે અહીંયા આગળ આપણે આવ્યા તો એ સંબંધ મટી નથી ગયો. એ સંબંધ મટી નથી ગયો. એ સંબંધ છે, પણ એ જ્યારે એ સંબંધ ફરી યાદ આવશે તો એ ઇશ્ક અને એ ઇમામ યાદ તાજો થઈ જશે. એ ઇશ્ક અને એ ઇમામ, વિશ્વાસ, વાહિદત બધું જ તાજું થઈ જશે. હવે તાજું થઈ ગયું તો એ પાક મોમીન, એ પાક હે મોમીનો, એ પાક હે મોમીનો કે ધનીના વચનો પર, ધનીના ઇશ્ક પર પૂરો વિશ્વાસ રાખી અને જે એ માર્ગ પર ચાલી રહ્યા છે એ મોમીનો પાક છે.
એ વજૂદથી નહીં, આ વજૂદને ચોખ્ખું કરે એ પાક નથી. 6 પ્રકારની જે વિધ બતાવી ને, તો શરીયતની અંદર જે 2 વિધ બતાવી, એક શું કરે? ઇન્દ્રિયોને વશમાં રાખે, અને બીજા આ વજૂદને પાક કરે. એ નથી. પાક આ રીતે કરે. એ પાક હે મોમીનો હોય ખાલી 16 જહાન. એ પાક મોમીનો છે, અને બીજો બધો તો સોર થઈ રહ્યો છે. બીજો બધો સોર થઈ રહ્યો છે. સોર મીન્સ અમે મોમીન છે, અમે બ્રહ્મ સૃષ્ટિ છે, પોતપોતાનો દાવો કરે છે કુરાન અમારું છે. કશું થયું તો આપણો ઇમામ ડગી ગયો. આપણો ઈશ્ક છે, ધની સત્ય ઈશ્ક છે, સાંભળજો. પણ કશું થયું તો ધનીનો ઈશ્ક સાઈડ પર રહ્યો ને આપણે પેલું આવી ગયું. ધનીનો ઈશ્ક સાઈડ પર રહે, વજૂદનો ઈશ્ક પહેલો આવી જાય. ધની તમે સાઈડ પર રહો થોડી વાર. આવા બધા આપણા ઈમાન છે. આટલો આપણો વિશ્વાસ છે. આપણો આટલો ધની સાથેનો પ્રેમ છે. પહેલા ધની, પછી બીજું બધું. પહેલા દીદાર હોય મોમીનો, પહેલા દીદાર હોય મોમીનો, બીચ આખરી પેગંબર. એ મુસાફ કયા આખરી, દેવે દીદાર આખીર. એ જે હકી સ્વરૂપ છે આખરી પેગંબર સ્વામી પ્રાણનાથજી, એની પહેલી પહેચાન કોણ કરશે? મોમીનો કરશે. પહેલી પહેચાન કોણ કરશે? મોમીનો કરશે. દીદાર કોણ કરશે? મોમીનો કરશે. વિશ્વાસ રાખીને કોણ ચાલશે? એટલે પહેલા દીદાર હોય મોમીનો. શા માટે એમને દીદાર થાય? એની પાછળનું કારણ વિશ્વાસ અને ઈશ્ક. ધનીના જે વચનો છે, વાણીનું અવતરણ તો હમણાં થયું, પણ પહેલા જો તમે ગાંધીભાઈને જો તમે 3 કલાક સુધી એક જગ્યાએ ઉભા રહી ને સત્સંગ કરતા હતા ને ગીતક. પાણી ભરવા જતી પોણિયારીઓ પણ કે ભાઈ એક સાઈડ પર બેસીને વાત કરો, તમારા પગે લોહી નથી ઉતરતું. સમયનું પણ ભાન નતું, કહેવાનો મતલબ. તે ઘડે તો કશું હતું નહીં. પણ એની ગવાહી કોણ આપતું હતું? આત્મા આપતી હતી. આ વચનોની ગવાહી આપતું હતું કોણ? આત્મા આપતી. તે ઘડી એવું કહ્યું હતું કે આ બધું તમે આ બધું ક્યાંથી લાયા? તમે કેવી રીતે લખ્યું છે? કેવી રીતે તમે બતાવી શકો છો? કે ન કે ના, પણ એ નહીં. આત્માએ ગવાહી આપી અને ધામના ધની સમજીને પોતાના ઘરે લઈ ગયા અને સેવા કરી. કશું નતું એ સમયે, કશું નતું. વાણી અવતરણ કશું જ નતું. જુઓ તમે. પણ એ ગવાહી કોણ આપે છે? આત્મા આપે છે. હવે વાણીનું અવતરણ થયું તો અહીંયા આપણી બધી ચોપાઈઓ ખોરીએ છીએ, ગવાહીઓ ખોરીએ છીએ. એવું ન કેવું જોઈએ. પણ ગવાહીઓ અહીંયા વાણીમાં ખોરીએ છીએ. ભાઈ આ બધું આપ ક્યાં છે? બતાવો અમને. આપણી આત્મા જે છે એ આત્મા મરી પરવારી છે. આ તો બહુ ટૂંકી, બહુ ખરાબ ભાષામાં કહેવાય કે ભાઈ આપણી આત્મા મરી. તું આત્માથી તું વિચાર તો કર, તું તારા દિલથી તો વિચાર કર. આ જે વચનો જે બતાવી રહ્યા છે તને, પરમધામની અંદર તો સાગરોના સાગર ભરેલા છે, ઇશ્કના ભંડાર છે.
એક બુંદ આવ્યું છે ખાલી. દિલથી વિચારશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. અને એ જે વિશ્વાસ છે, એટલે પહેલા દીદાર હોય મોમીનો. શા માટે? વિશ્વાસ છે. વિશ્વાસ રાખીને જે દોડશે તેને તારતમ્યનું ફળ મળશે. અને વિશ્વાસ કોણ લાવશે? મોમીનો સિવાય કોઈ નહીં લાવે. 1735 ની અંદર જુઓ, બધાએ સ્વીકાર્યું, માન્યું, કોણ આવ્યું? કોઈ ના આવ્યું. એટલે પહેલા દીદાર હોય મોમીનો, બીચ આખરી પૈગંબર. બીચ આખરી પૈગંબર. એ મુસાફ કહ્યા આખરી. કુરાનની અંદર આનો ઉલ્લેખ છે. કુરાનની અંદર બતાવેલું છે. એ મુસાફ કહ્યા આખરી, દેવે દીદાર આખીર. પહેલા કોને દર્શન આપશે? તો પહેલા મોમીનો, પછી આખી દુનિયાને દર્શન આપશે. અને આની અંદર જો કોઈ ના આવે તો એના જેવો કોઈ અભાગી જીવ ખરો? હવે આ તો જીવની વાત કરી, પણ આપણી વાત કરો કે આટલી બધી આપણને શુદ્ધ પડ્યા પછી, આટલી બધી આપણને સમજ પડ્યા પછી આપણે અંતસ્કરણથી ચાલીએ તો આપણે મોમીન કેવા? કેમ આપણે દિલથી નથી ચાલી શકતા? કારણ કે ધનીને મેળવવા તો દિલ સિવાય નહીં મળે. ધનીને મેળવવા હોય તો દિલ સિવાય નહીં મળે. સંસારની વાત કરો, સંસારનું ઉદાહરણ તમને આપું. સંસારનું કે આપણા પતિને મેળવવા હોય તો તમે દિલ આપશો તો ધની પતિ, આપણો સંસારનો પતિ આપણને દિલ આપશે. પણ તમે એમની સાથે મગજથી વાત કરવા જશો તો વિચારો સુંદર સાથ થોડું. આ સંસારની અંદર પણ આ થઈ રહ્યું છે. તો बखत मोहम्मद के उठने और आवे असहाब, तब सो खोले मुसाफ को पहुंचे लग कोसो नकाब. કે બખત મોહમ્મદ કે ઉઠને, કે આખીરના વખત સ્વામી પ્રાણનાથજી, આખીરના વખતની અંદર સ્વામી પ્રાણનાથજી આવશે. એ તો કહ્યું તું કે ખુદ ખુદા, મોહમ્મદ સાહેબે કહ્યું ખુદ ખુદા આવીને એ ન્યાય કરશે. આખીના વખત ખુદા આવશે, એમની સાથે હું પણ હઈશ. એ ન્યાય કરશે, બધાને બહિષ્થી આપશે, અખંડ કરશે. અને એમની સાથે મોમીનો પણ આવશે. ધની એકલા શા માટે આવે? ધની આવવાનું પ્રયોજન શું હતું? રૂહોને પાછી ઘરે લઈ જવા માટે. ધની બોલાવા આવ્યા છે. નહીં તો ધની શા માટે અહીંયા આવત? तब हुई तौहीद मदद, और आवे असहाब. बखत मोहम्मद के ऊठने, बखत मोहम्मद के ऊठने, આખરના વખતની અંદર ખુદ ખુદા આવશે અને એની સાથે ઓર આવે અસહાબ, એની સાથે મોમીનો પણ હશે. એની સાથે મોમીનો પણ હશે. તબસો ખુલે મુસાબ કો. અને આ જ્યારે આવશે, મોહમ્મદ સાહેબ મીન્સ આખરી મોહમ્મદ, સ્વામી પ્રાણનાથજી, મોમીનો આવશે, ત્યારે આ બધા કુરાનના રહસ્ય ખુલશે. એ વગર આ રહસ્ય ખુલશે. 30,000 હરફ હું આવીને ખોલીશ, જે કહ્યું તું એ ત્યારે ખુલશે, એ વગર ન ખુલે. તબસો ખુલે મુસાફ, તબસો ખુલે મુસાફ, ત્યારે આના રહસ્ય ખુલશે. પહોંચે લગ કોસો નકાબ, પહોંચે લગ કોસે નકાબ. આનો અર્થ શું? તો આનો અર્થ કે જે કુરાનને જે કુંવારી કહી હતી, કુરાન કુંવારી છે, કુરાનને જે કુંવારી કહી હતી, હવે કે છે જે એમનો જે ઘૂંઘટ છે,
એ ઘૂંઘટ તારે ખુલશે, એટલે ઉઠાવશે. આજે ઘૂંઘટ આપણે આપણે જે દીકરી હોય, કુંવારી હોય, પણ જયારે એને પરણાવે ત્યારે પછી ઘૂંઘટ ઉઠાવે ને, એ રીતે ઘૂંઘટ ઉઠાવશે, એટલે બધા રહસ્ય ખુલી જશે. કુરાનને કુંવારી કઈ છે, હવે કુરાની કહે છે એને કયું લેનાર ન હતું, હવે એને લેનાર આવી ગયા, તો પછી એ ઘૂંઘટ ઉઠે કે ન ઉઠે? તો એ રીતે આ કે છે કે પહોંચે લગ કોસે નકાબ. આ નકાબ જે છે એ નકાબ હવે આ ઘૂંઘટ છે, એ ઘૂંઘટ ઉઠાવશે, બધા રહસ્ય બહાર જાહેર થઈ જશે. એ પટ ખોલ કરે જાહેર, તબ હુઈ તોહિદ મદદ. દિલ પાક કરો ઇન આબ સે, મુસાબ તબ પહોંચે દિખાવત. હવે કે છે આ બધા જે રહસ્ય ખુલી ગયા, આ બધા જે રહસ્ય ખુલી ગયા, આની અંદર તમે કે સ્નાન કરો, એમ કે છે તારે પાક થશો તમે. તબ હુઈ તોહિદ મદદ, તબ હુઈ તોહિદ મદદ. પાક થવા માટેની આપણને સાધન મળી ગયું. સાધન મળી ગયું મીન્સ પાક થવા માટેનું સાધન મળી ગયું. અને શું કહેવાય કે ધનીની મહેર થઈ, ધનીની મહેર વરસી. આ ધનીની મહેર વરસી આપણી પર. અને જો ધનીની આપણી પર મહેર વરસે અને આની અંદર જો આપણે નહીં, વરસાદ આવે અને વરસાદ આવે આપણે પલરીએ નહીં, તો વરસાદ આવે કેવી રીતે કહેવાય? આ જે મહેરનો વરસાદ જે વરસી રહ્યો છે અને એની અંદર આપણે ભીજઈએ નહીં, તો પછી આપણે પાક થઈએ ખરા? એનો અહેસાસ થાય? બહાર વરસાદ આવે છે ને આપણે ઘરમાં બેસી રહીએ, તો એ વરસાદનો આપણને અનુભવ કે અહેસાસ કશું થાય ખરો? ન થાય. એ મહેર રૂપી વરસાદ જે છે આની અંદર તડબોળ થઈ જાય. અને એ તડબોળ ક્યારે થશો પાછા? કે આ વચનોને દિલથી લેશો ત્યારે, આ મહેરને. એટલે કે છે દિલ પાક કરો ઇન આબ સે, દિલ પાક કરો. ધનીએ આપણા માટે દિલના દરવાજા ખોલી દીધા છે, ચાવી પણ આપી દીધી. હવે દિલના દરવાજાની અંદર આપણે એન્ટર થવું કેવી રીતે? મનને નમન કરીશું ત્યારે. મનનું અસ્તિત્વ મળશે તો દિલનું અસ્તિત્વ ખડું થશે. બંને એક સાથે નહીં થાય, કદાપી નહીં થાય. એટલે ધનીને આપણે જો મેળવવા હશે, ધનીના દીદાર કરવા હશે, તો આ અંતસ્કરણનો લય કરવો પડશે, આ વજૂદનો લય કરવો પડશે. જ્યાં સુધી આ વજૂદ અસ્તિત્વમાં છે ત્યાં સુધી ધનીના દીદાર નહીં થાય. એનો મતલબ જાહેરી અર્થ ન લો કે આ વજૂદને નાશ કરી દો. એ જાહેરી અર્થ. અંતસ્કરણ છે નમન કરી દો, મનને નમન કરી દો. દિલથી ચાલશો, દિલથી બધું કરશો તો ધનીના દીદાર અવશ્ય થશે. અને દિલથી ચાલ્યા એ પાક થયા કહેવાય. અને એ જે પાક થયા તો મુસાબ પહોંચે, મુસાફ તબ માહે દિખાવત. હવે અહીંયા બે આ છેલ્લી ચોપા છેલ્લું ચરણ છે, બે અર્થ લો. મુસાબ તબ માહે દિખાવત, ત્યારે મોહે દિખાવત મીન્સ ત્યારે જે કુરાનના જે રહસ્ય જે છે, મુસાફ કુરાનના જે રહસ્ય છે એની અંદર તમે ડૂબશો, બધા જ રહસ્ય ખુલી જશે. એ દેખાઈ રહ્યા છે. ધનીના દિલની અંદર શું હક્કે દિલ કી બારી ક્યાં શું છે એ તમને ખબર પડશે. કે મુસાબ તબ દિખાવત, મુસાબ તબ માહે દિખાવત.
હા, અને એ મુસાબ તબ, તબ મીન્સ શબ્દો અહીંયા આગળ બેનો બીજો અર્થ લઈએ આપણે. તો જો પાક થયા હશો તમે, પહેલો એનો જાહેરી અર્થ લઈ લે. જો આપણે પાક થયા, જો આ વચનો દિલથી લઈશું તો કુરાનના રહસ્ય ખુલી જશે. કુરાનની અંદર બધી સમજ પડી જશે આપણને. એક આ કહ્યું. બીજું કે જો આપણે આ રીતે જો પાક થયા હશું, જો દિલથી ધણીના વચનો લઈશું, તો મુસા મીન્સ આ જે વાણી છે, જે કુરાન છે, એના રહસ્ય તો ખુલશે, પણ ધણીના દીદાર પણ થશે. એ દિખાવત તબ મુસાબ મીન્સ જે ઇલમ છે, જે વાણી છે, એ મુસાબ તબ, તબ મીન્સ ક્યારે, કે આપણે પાક થયા ત્યારે. માહે દિખાવત કોણ, ધની જે આપણા દિલની અંદર બિરાજમાન છે, એ તમને એમના દીદાર થશે. માહે મીન્સ આપણી અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને જે ધની બિરાજમાન છે, એ ધની આપણને ધનીના દીદાર થશે. જે અર્થ લેવો પહેલો. કુરાનના રહસ્ય ખુલશે, કુરાનના રહસ્ય ખુલશે, પણ બીજું શું થશે, તો એનાથી ધનીના દીદાર થશે. જે ધનીએ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે, એના દીદાર થશે. કયા હક સહેરાગ સે નજદીક, સો હક અર્શ મોમિન દિલ, ના ઉપર તલે ડાએ બાએ, એ બતાવે મરસદ કામિલ. ધની છે ક્યો, ધની છે ક્યો, તો કયા હક સહેરાગ સે નજદીક. રાજી મહારાજ તો સહેરાગ જે શ્વાસ નળી છે, એનાથી પણ નજદીક છે ધની. ધની આનાથી પણ નજદીક છે. હવે એ ધની જો સહેરાગ સે નજદીક હોય, તો હક અર્શ મોમિન દિલ, સો હક અર્શ મોમિન દિલ. ધનીએ પોતાનું અર્થ ક્યાં બનાવ્યું છે, તો મોમિનનું દિલ છે. એ આપણે ક્યાં ખોરી રહ્યા છીએ. હવે આ નાની નાની વાતો છે ને, એને તમે જ્યાં સુધી સમજીશું નહીં ને આપણે, ત્યાં સુધી આ બધી શુદ્ધ નહીં. નાની નાની વાતો. અને આ નાની નાની વાતો જ આપણને ધની તરફ લઈ જશે. કઈ નાની વાત, ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. સિમ્પલ વાત છે. જો ધની અર્શ કરીને દિલમાં બિરાજમાન હોય, તો પછી દિલથી ધની સાથે વાતો કેમ ન કરીએ. આપણા દિલથી, આપણા દિલમાં જ ધની બિરાજમાન છે, તો આપણા દિલથી ધની સાથે વાતો કેમ ન કરીએ. આ અંતસ્કરણને શા માટે આપણે ઊભું કરીને બેસી ગયા છે. બસ સિમ્પલ, એક સિમ્પલ છે. આની આપણને શુદ્ધ એવું ના માનશો કે આની શુદ્ધ નથી. આપણને આની પણ સમજ છે. કેવી રીતે, એક્ઝામ્પલ આપું તમને. કોઈ એવું ના માનશો કે આની શુદ્ધ નથી. આપણને છે ને છે, આમાં કોઈ સંશય નથી. નાના બાળક સાથે તમે વાત કરો છો, તો કેટલા પ્રેમથી વાત કરો છો. કરે છે કે નથી કરતા. એ સમજાવવું પડે છે, એ સમજાવવું પડે છે આપણે, કે નાના બાળકને આપણી તરફ બોલાવવા માટે એને કેટલું પ્રેમથી કહો છો. હસીને પ્રેમથી એની સાથે વાતો કરો છો, એને કેન્ડી આપો છો. અને એ જો બાળક એને લાગશે કે આ ખરા દિલથી બોલાવી રહ્યું છે, તો જશે ને કે નહીં જાય. એનું પણ તમે ધ્યાન રાખજો. ખરા દિલથી બોલાવી રહ્યું છે, અને એ બાળકને ખબર પડશે કે ભાઈ ના, અમારી નિસ્બત છે, તો જશે પાછું, એ વગર નહીં જાય. બસ આ વસ્તુ છે. આ વસ્તુ છે કે નહીં આપણી સાથે, વિચારો. તો ધની સાથે આપણી નિસ્બત છે. હવે ધની સાથે આપણી નિસ્બત છે કેમ? આપણે બધાએ બ્રહ્મ સૃષ્ટિનો મોમિનનો દાવો કર્યો છે. એટલો તો વિશ્વાસ રાખો કે મોમિનનો આપણે દાવો કર્યો છે કે ભાઈ આપણે બ્રહ્મ સૃષ્ટિ છે. એ તો દાવો કર્યો છે કે નથી કર્યો? બ્રહ્મ સૃષ્ટિનો દાવો કર્યો છે, પ્રખર દાવો કર્યો છે આપણે. હવે જો એટલો વિશ્વાસ છે, મોમિનનો તમને વિશ્વાસ છે, તો ધની પર વિશ્વાસ રાખો ને. હવે ધની પર વિશ્વાસ રાખો તો એમની દિલની વાતો સાંભળો ને, દિલથી ચાલો ને.
નાની નાની વાતો. તો ત્યાં આગળ અંતસ્કરણ કેમ ઊભું કરીને આપણે બેસી ગયા છે? આ એક બાજુ બ્રહ્મ સૃષ્ટિનો દાવો છે અને એક બાજુ ધનીના વચનો અંતસ્કરણથી લઈ રહ્યા છે. એટલે કહેવું શું ને કરવું શું, આ ફેર છે. અને આ જે નાની વાતો છે એને આપણે થોડું બદલવા પ્રયત્ન. કહેવાનો મતલબ બાહ્ય દ્રષ્ટિ બંધ કરો અને ભીતરના ચક્ષુ ખોલો. કહેવાનો મતલબ કે આના ઉપરના માયના ન લો. બાતું શું છે એને સમજવા પ્રયત્ન કરો. ઈશારતોની અંદર છે, નહીં સમજાય. એ જ ઇલમની અંદર, આ જ ઇલમની અંદર ધનીનો ઇશ્ક છુપાયેલો છે અને એ આપણું કામ છે. એ આપણું કામે છે અને એ આપણું કામ છે અને એને મેળવવાનું છે. સો હક અર્થ મોમીન દિલ, સો હક અર્થ મોમીન દિલ. રાજી મહારાજ સહેરાજ ને નકદી છે. હવે રાજી મહારાજ અહીંયા આગળ આ ચોપા પહેલો ને બીજા ચરણની અંદર પાછું એક ત્રીજું રહસ્ય ખુલે છે. શું છે કે કયા હક સહેરાગ સે નજદીક. રાજી મહારાજ સહેરાગ સે નજદીક છે. સો હક અર્થ મોમીન દિલ, સો હક અર્થ મોમીન દિલ. હવે આજની પહેલી ચોપાઈ જુઓ, આજની પહેલી ચોપાઈ જુઓ અને પહેલું ને બીજું ચરણ. તો પહેલું ને બીજું ચરણ શું કે છે? કયા મુસાફર નજદીક હક કે, કયા મુસાફર નજદીક હક કે, સો હક નજદીક ખોલાય. કે ભાઈ જે કુરાન જે છે એ ધનીની નજદીક છે, કારણ કે ધનીના દિલની વાતો છે. ધનીના દિલની વાતો છે એટલે ધનીની નજદીક છે. અને કોણ ખોલી શકે? કે ધનીના દિલની નજદીક હોય એ ખોલી શકે. ધનીના દિલની નજદીક હોય એ ખોલી શકે. તો ધનીના દિલની નજદીક કોણ છે? તો મોમીનો. વાહિદત અને ઇશ્ક મોમીનો છે. તો ધનીએ કહ્યું કે ભાઈ હું સહેરાગ સે પણ નજદીક છું, પણ કોના માટે? સો હક અર્થ મોમીન દિલ. કારણ કે ધનીની નજદીક કોણ છે? તો મોમીનો છે. તો એમના દિલને ધની અર્થ કરીને બિરાજમાન છે. મોમીનોના દિલને કેમ? કે ધનીની નજદીક છે આપણે. ધનીના નજદીક મીન્સ ધનીના દિલની નજદીક છે. ઇશ્કની વાતો છે અને ઇશ્કની વાતો દિલ સમજી લેવાનું કે દિલની નજદીક છો, અંતસ્કરણની નજદીક નથી. જો ધનીના અંતસ્કરણની નજદીક હઈશું તો એ કોણ હશે? ઈશ્વરી સૃષ્ટિ. એ ઈશ્વરી સૃષ્ટિ અંતસ્કરણની નજદીક. ધનીના અંતસ્કરણની નજદીક તો કોણ? એ ઈશ્વરી સૃષ્ટિ. પણ ધનીના દિલની નજદીક તો એ બ્રહ્મ સૃષ્ટિ. આ હકીકત અને આ મારફત. ના ઉપર તલે ડાયે બાએ. ધની બીજે કહીએ નથી. આપણે ક્યાં ખોરી રહ્યા છીએ? ના ઉપર તલે ડાયે બાએ. આપણે તો ક્યાં ખોરી રહ્યા છીએ? તમે જુઓ, વિચાર કરો સુંદર સાધવે. એ બતાવે મુર્સદ કામિલ. બીજું કશું જ નથી. ધનીનું જે અર્થ છે એ મોમીનનું દિલ છે. સુંદર સાથ, હવે વિચાર કરો કે આપણે ક્યાં ફરી રહ્યા છીએ? ન ઉપર તલે ડાયે બાય. તને કહીએ નથી. ધની આપણા દિલમાં જ છે. આપણે બહાર ખોલી રહ્યા છીએ. જેમ પેલું એક કહેવત છે ને કે બગલમાં છોકરું હોય, છોકરું ખોલી રહ્યા છે. બગલમાં છોકરું ખોલી રહ્યા છે. કે મારું છોકરું ક્યાં ગયું? તારા બગલમાં તું જોતો ખરી? તારી પાસે જ છે. એમ ધની આપણે બહાર ખોરી રહ્યા છે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. કહીએ નથી. ધની આપણા દિલમાં છે. હવે તો આટલી શુદ્ધ પડ્યા પછી તો આ નથી બોલાવતા, આ નથી બોલાવતા. છોડો બધાને. આ બધાને છોડો. પાક થાવ જાતે. આજે આબ મળી રહી છે આપણને, ધનીની જે મહેર મળી રહી છે,
અને એ મહેરની અંદર આ મહેર દિલથી લેવા પ્રયત્ન કરો તો પાક થઈ જઈશું. અને પાક થઈ જઈશું તો આ બધું રહસ્ય જે આપણને નથી આવડતું, આ નથી આવડતું, પેલું નથી, બધું જ ઓટોમેટિક ખુલશે. અને એ બધું ઓટોમેટિક ખુલશે એટલું પૂરતું નથી, ધનના દીદાર પણ થશે. અને એ સહેરાગ સે નજદીક છે એ આપણને. અને આની સાથે સાથે આપણું મનનું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. તો શું કરવાની જરૂર નથી. આના માટે તપસ્યા કરવાની જરૂર નથી કે આના માટે ઇન્દ્રિયોને પણ કાબુમાં લેવાની જરૂર નથી. ઓટોમેટિક આવી જશે. એ અબલીસનું કશું નહીં ચાલે. અબલીસનું કશું નહીં ચાલે. હવે અબલીસનું કેમ કશું નહીં ચાલે એની પાછળનું કારણ કે એને આપણે યુઝ જ નથી કરતા. એ તો મન પર બેઠેલો છે અને મનથી લેતા નથી, દિલથી લઈએ છીએ આપણે. તો અબલીસ ક્યાં વચમાં આવે? અબલીસ વચમાં આવે ખરો? આપણે ઘરની બહાર નીકળીએ તો તમને તાપ લાગે, પણ ઘરમાં ને ઘરમાં હોઈએ આપણે તો તાપ લાગવાનો છે. વિચારો સુંદર. બસ આ વસ્તુ છે, બીજું કશું નથી. સિમ્પલ. ધણીના વચનો આપણે દિલથી લઈશું તો અબલીસ છૂ પણ નહીં શકે અને સમજે નહીં પડે. અબલીસને અંતસ્કરણને પણ નહીં સમજાય. जब पट अपने मुंह से किया मुसाफे दूर, तब नूर बका जाहिर हुआ और तजल्ला नूर. ત્યારે હવે જો આપણી રહેણી આ પ્રકારની હશે, આપણી રહેણી આ પ્રકારની હશે તો જબ પટ અપને મુંહ से, જે દ્રષ્ટિ હતી આપણી એ દ્રષ્ટિ બદલી ગઈ. આપણી જે સુરતા હતી, જે બહાર ફરી રહી હતી, એ સુરતા હવે ભીતર ગઈ. મોહ બંધ થઈ ગયો. પણ કયો મોહ બંધ થઈ ગયો? મોહ બંધ થઈ ગયો, પણ કયો મોહ બંધ થઈ ગયો? મોહ છે એવું ના માનશો કે મોહ નથી. કયો મોહ બંધ થઈ ગયો? તો જે બાહ્ય મોહ હતો એ બંધ થઈ ગયો. બાહ્ય મોહ. તળપ છે પણ કઈ મોહ છે? તો કયો મોહ? ધણીના ચરણો પ્રાપ્ત થાય, ધણીના દીદાર થાય. એ છે. હવે દિલની અંદર આવી ગયા. હવે દિલની અંદર આવી ગયા તો એટલે શું છે કે સુરતા ઉલટાવો, આપણી દ્રષ્ટિ ઉલટાવી દીધી. ધની વારે ઘડે કે છે કે ભાઈ બાહ્ય ચક્ષુ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલતું. સુંદર સાથે એવું કે છે ભાઈ સુરતા ઉલટાવો. સુરતા શું છે? આપણી દ્રષ્ટિ. આ દ્રષ્ટિ અહીં સુરતા આવી છે, એને ઉલટાવી દો. પરમધામ થી અહીંયા આવી છે, પાછા પરમધામ ની અંદર લઈ જાઓ તો નૂરતા બની જશે. એમાં કોઈ સંશય નથી. જો નૂરતા બને તો ધનીના દીદાર થાય કે ના થાય? સુરતા ઉલટાવો, નૂરતા બનશે. આમાં કોઈ સંશય નહીં. નૂરતા બની જશે અને નૂર આવશે તો ધનીનું નૂર આવશે અને ધનીનું નૂર આવશે તો ધનીના દીદાર થશે. હક દિલ કી બારીકિયા બધી સમજાશે. એટલે જબ પટ अपना मोह से किया मुसाफे दूर, કે ભાઈ આપણે તારતમ વાણીથી આ બધી શુદ્ધ પડી ગઈ. અને આ શુદ્ધ પડી ગઈ પછી જે આપણો મોહ છે બાહ્ય એ બંધ થયો. એટલે જે પડદો જે છે એ પડદો ઉઠી જશે. કયો પડદો? પડદો હટી જશે. કયો? ફાર્મસીનો પડદો. કેમ હટશે? રાજ્ય મહારાજે આપણને ફાર્મસી આપી છે તો ફાર્મસી છે શું? તો ફાર્મસી બીજું કશું નથી. ધની દિલમાંથી અંતસ્કરણની અંદર લઈ ગયા એટલે દિલ પર પડદો પડી ગયો. એ ફાર્મસી છે. અહીંયા આગળ શું કે છે? હવે મોહ હટાવી દો તમે. એ અંતસ્કરણથી આપણે છૂટી ગઈ અને પાછા દિલમાં આવી જઈએ તો આપણે પરમધામમાં જાગૃત થઈ ગયા કે ન થયા? જે ક્રિયા ધનીએ પરમધામની અંદર કરી છે એ ક્રિયાને રિવર્સ ધની આપણને અહીં કરાવવા માંગે છે. રિવર્સ. એ જ ધની
જે ક્રિયા ધનીએ પરમધામની અંદર કરી છે, કઈ ક્રિયા કરી છે પરમધામની અંદર? તો દિલ પર છે ફાર્મોસી આપી દીધી, અંતસ્કરણને પ્રજ્વલિત કરી દીધું. એટલા માટે દિલ પર ફાર્મોસીનો પડદો છે. એ પરમધામની અંદર લીલા છે. અહીંયા આગળ ધની શું કે છે કે જો તું આ વચનોને દિલથી લઈશ, અંતસ્કરણની વાત નથી કરી રહ્યા, જો તું આ વચનોને દિલથી લઈશ તો આ પડદો છે, તું પાક થઈ જઈશ. હવે પાક થઈ જઈશ, આ બધા રહસ્ય તને સમજાશે. આ બધા રહસ્ય તમને સમજાશે, મારા દીદાર પણ થશે. તો આ જો આ ક્રિયા કરીશું આપણે તો આની અંદર શું થશે? તો આની અંદર બે વસ્તુ થશે કે આપણી દ્રષ્ટિ બહારથી બંધ થઈ જશે, ભીતરના ચક્ષુ ખુલી જશે. એક આ ક્રિયા. બીજી ક્રિયા કે આપણે અંતસ્કરણમાંથી બહાર નીકળ્યા અને દિલની અંદર આવી ગયા. બહારની ઈચ્છાઓ બંધ થઈ ગઈ. અંતસ્કરણ ગુમતું બંધ થઈ ગયું. મન છે ને ફરતું બંધ થઈ ગયું. મન ફરે છે ક્યાં આગળ? એ દિલ સાથે ઉત્પ્રોત થઈ ગયું. એક રસ થઈ ગઈ. અને એ જે થઈ ગયું એક રસ, એટલે જબ પટ अपने मोह से किया मुसाफे दूर. હવે મુસાફ અહીંયા આગળ શું છે? કુરાનની નહીં, વાણીથી આપણે દૂર થયા. તારતમ જ્ઞાનથી આ બધી શુદ્ધ પડી ગઈ. તો બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ ગઈ, આપણી બાહ્ય ઈચ્છાઓ બંધ થઈ ગઈ. એક જ ઈચ્છા રહી, ધણી તમારા દીદાર, મારી સાથે બેસીને મીઠી વાતો કરો. ધણી તમારા દીદાર ક્યારે થાય? આ એક જ ઈચ્છા છે બાકી. અને એ જ્યારે થશે ત્યારે તબ નૂર બકા જાહેર હુઆ, બધું જ નજરો નજર દેખાશે. નૂર બકા જાહેર હુઆ મીન્સ બધું નજરો નજર દેખાશે. और तजल्ला नूर, ધામ અને ધની ના દીદાર થશે. ધામ અને ધનીના દીદાર થશે. હવે આ બે ચોપાઈ આપણને જે છે એ આટલી ઇનફ છે જો સમજી લીધી. બીજું કશું કરવાનું નહીં. વાણી પર વિશ્વાસ રાખો, ધનીના વચનોને દિલથી લો, અંદર ડૂબો, દિલથી ડૂબવા પ્રયત્ન કરશો. અને અંદર જો ડૂબવા પ્રયત્ન કર્યો, સમજવા પ્રયત્ન કર્યો, તો આપણી દ્રષ્ટિ છે એ બહાર પડતી છે એ બંધ થશે અને ભીતર ચાલુ થશે. અને ભીતરની મુસાફરી શરૂ થઈ અને એની એ ક્રિયા જો ચાલુ રહી તો મન અવશ્ય નમન થશે ને થશે. બાહ્ય દ્રષ્ટિ નહીં રહે છે. અને એ મને નમન થયું. આની સાથે ઘણી બધી ક્રિયાઓ થાય છે. આટલી ક્રિયા આપણે કરીએ છીએ, આની સાથે ઘણી બધી ક્રિયાઓ થાય છે. અને એ મહત્વની ક્રિયા છે. ધનના ઇશ્કની પહેચાન થશે. ધનના ઇશ્કની પહેચાન થશે. હવે જો ધનના ઇશ્કની પહેચાન થઈ તો પછી બાકી શું રહ્યું? એ ઇશ્ક પણ મળશે. પણ એ ઇશ્ક ક્યારે મળશે? દિલની અંદર રહીશું તો મળશે. જો અંતસ્કરણની અંદર આયા તો ધન્ય આપણાથી દૂર છે, સમજી લેવાનું, કોસો દૂર છે. નહીં તો દિલની અંદર ગયા તો સહેરાગ સે પણ નજદીક છે. સહેરાગ સે પણ નજદીક છે. તો આ વચનો છે સુંદર સાહેબ, આ ધનીના જે વચનો છે દિલથી લેવા પ્રયત્ન કરો. અંતસ્કરણની અંદર ન લો, નહીં સમજાય. આજે સમજ્યા, કાલે હતા એના કોરા પથ્થર જેવા થઈ જશો. કોરા પથ્થર જેવા થઈ જશો. દિલથી લેવા પ્રયત્ન. અત્યારે તો અંતસ્કરણો લઈએ, પણ એની પર જ્યારે વિચાર કરીશું કે ભાઈ આને એટલે કે છે ચર્ચાની અર્ચની કરો, પણ કોઈને કરવી નથી હોતી. કોઈને નથી કરવી પડે. હા, માયાની વાતો કરવા બધા બેસી જાય, વાત જ નહીં, એક પલ નહીં લાગે. જો માયાની વાત નીકળી ગઈ બધા જ બોલવા તૈયાર, પણ આની અંદર કહ્યું તો બધા મૌન. ચર્ચાની અર્ચની મીન્સ કે આની અંદર ડૂબો. આનું રટન સતત કર્યા કરે. અને જે સુંદર સાથ જે આનું રટન કરે છે એમને એનું ફળ મળે છે. ધનની મહેર થાય છે, એની અવશ્ય થાય છે. જાતે અનુભવ કરો.
તો ધામે દેખાશે, ધનીના દીદાર પણ થશે, અવશ્ય થશે. પણ આમો ને આમો સુરતા હોવી જોઈએ. ભલે સંસારનું કામ કરતા હોઈએ, આપણે સંસારનું કામ હાથ પગ કરે છે, હાથ પગ સંસારનું કામ કરે છે, પણ આપણું દિલ ધની સાથે છે. ધનીની અંદર જ ફર્યા કરે છે, ધની સાથે ફર્યા કરે છે. એટલે કરો પણ મરો નહીં. અહીંયા આયા છે તો કરવું પડશે, છૂટકો નથી. પણ એની પાછળ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ. મરવું મીન્સ દિલ સોંપી દીધું છે, એને દિલ સોંપી દીધું છે, એને મર્યા કહેવાય. એટલે કરો, ફરજ છે પૂરી કરો, પણ મરો નહીં. મરો તો ધન કરો. સંસ્થાનું કરો, કરવામાં કશો વાંધો નથી. આપણે તો મરી રહ્યા છીએ. ક્યાં સુધી? જયરામ કંસારાની જેમ ક્યાં સુધી કુટકુટ કરીશું? जब पट अपने मोह मोह से, जब पट अपने मोह से, આ મોહ સમાપ્ત થઈ જાય. હવે આજે મોહ સમાપ્ત થઈ ગયો. जब पट अपने मोह से, આજે મોહ સમાપ્ત થઈ ગયો તો શું થયું? હવે એને જાહેર દ્રષ્ટિએ જોવો પણ આની સાથે સાથે તો થયું શું? તો જે આ બ્રહ્માંડ જે છે, વિરાટ પણ દર્શન, આ જે બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? મોહ તત્વથી. બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે ક્યાંથી? મોહ તત્વથી. અને એ જો મોહ સમાપ્ત થઈ ગયો તો જે આજે મોહ તત્વ જેને ઉત્પન્ન કર્યું, સુમંગલા પુરુષ, સુમંગલા શક્તિ, એને ઓળંગીને આપણે જતા રહ્યા બહાર. બીજી રીતે આને જોઈએ તો એ સુમંગલા શક્તિને આપણે ઓળંગીને બહાર ઉપર જતા રહ્યા. મોહ તત્વને ઓળંગી લીધું, અને મોહ તત્વને ઓળંગી પછી ત્યાં માયા નથી. સિમ્પલ. તમે બીજી રીતે જુઓ તો આ તમે જુઓ, જબ પટ अपने मोह से, મોહથી આપણો પટ નીકળી જાય તો આ બ્રહ્માંડ શોનું બન્યું છે? મોહ તત્વનું બન્યું છે. હવે એમાંથી જ આપણે બહાર નીકળી ગયા તો આ બ્રહ્માંડને ઓળંગ્યું કે ના ઓળંગ્યું? કેટલું સરળ અને સિમ્પલ છે. આ બ્રહ્માંડને ઓળંગીને આપણે નીકળી ગયા બહાર. હવે આ બ્રહ્માંડને ઓળંગીને બહાર નીકળી ગયા તો પછી શું થાય? ધનીના દીદાર થાય કે ના થાય? ધામ મળે કે ના મળે? જોજો કેટલું સરસ છે અને સિમ્પલ છે. આપણે કરવું નથી, આ મોહ છોડવો નથી. तब नूर मका जाहिर हुआ, तब नूर मका जाहिर हुआ और तजल्ला नूर. ધનીના દીદાર થશે ને ધામના પણ દીદાર થશે. પણ આ મોહ તત્વને હટાવો અને મોહ તત્વ આ રીતે હટે, મોહ આ રીતે હટે, આ રીતે છૂટે મોહ. આની અંદર ને અને મોહ કોણ છોડાવશે? તો કિયા મુસાફે દૂર, કિયા મુસાફે દૂર. ધનીના વચનો જે છે, આ વચનોની અંદર ડૂબીશું તો આ મોહ નાબૂદ થઈ જશે. આપણે આપણી સુરતા પહોંચાવા જઈએ છીએ ત્યાં આગળ. સુરતા ક્યારે પહોંચશે? સુરતા અહીંયા પહોંચાવો તો સુરતા ત્યાં પહોંચી ગઈ સમજી લેવાનું. जब मोहे मुसाफे खोलिया, जब मोहे मुसाफे खोलिया, तब पटन आड़ा हक. પડદો દૂર થઈ ગયો, પડદો ઉડી ગયો. કારણ કે આપણે અંતસ્કરણમાંથી દિલમાં જતા રહ્યા. હવે દિલમાં ગયા તો ધનીને આપણા વચ્ચે પડદો રહ્યો? કોઈ પડદો ન રહ્યો. હવે જો આપણે ધની વચ્ચે પડદો ન રહ્યો તો ધની બધી વાતો સંભળાય કે ન સંભળાય? ધનીના દીદાર થાય કે ન થાય? કેમ કે વજૂદ હોવા છતાં વજૂદ નથી, વજૂદ હોવા છતાં વજૂદ નથી. એટલે જબ મોહે મુસાફે ખોલિયા, જબ મોહે મુસાફે ખોલિયા, કહેવાનો મતલબ કે આજે બધા રહસ્ય છે એ બધા જ રહસ્યની આપણને જો સુધ પડી ગઈ, સમજ પડી ગઈ, અને સમજ પડ્યા પછી એ માર્ગ પર ચાલ્યા. જાહેર અર્થ કુરાનના બધા રહસ્ય ખુલી ગયા. કુરાનના બધા રહસ્ય ખુલી ગયા. હવે જો કુરાનના બધા રહસ્ય ખુલી ગયા, હવે કુરાનના રહસ્ય ખુલ્યા તો કુરાન કોની નજદીક છે? પહેલી ચોપાયાતની મુસાબ હક કે નજદીક, ધનીની નજદીક છે. કારણ કે ધનીના દિલની વાતો છે. હવે જો કુરાનના રહસ્ય ખુલી ગયા તો ધનીના દિલના રહસ્ય ખુલ્યા કે ન ખુલ્યા? બીજી રીતે એને જો તો હક કે દિલ કી બારીકિયા સમજાઈ કે ન સમજાઈ?
હવે જો ધનીને હક્કે દિલ की આપણી બારે ક્યાં સમજાવી હોય તો એ કોણ સમજી શકે? મોમીન હોય એ સમજી શકે. તો મોમીનની નજદીક, અરે ધનીની નજદીક હોય એ સમજી શકે. અને કોણે લીધું? તો મોમીનોએ લીધું. ગમે તે રીતે તમે જાઓ, ગમે તે રીતે જાઓ, ધની આપણને એક પલ માટે નહીં છોડે. તારે આ રીતે જવું છે તો એ રીતે જાઓ, હું તને એ રીતે સમજાવું. તારે આ રીતે જવું છે તો આ રીતે જાઉં, હું તને આ રીતે સમજાવું. હું તારાથી એક પલ પણ અલગ નથી. તું અલગ અલગ કરીને આપણે બેઠેલા છીએ. ધની આપણાથી અલગ નથી. વાહિદત ને ઈશ્ક આપણે છોડી છે, ધનીએ નથી છોડી. सुंदर साथ ऐसा न कहियो कोई जो धनी से भी न होय, પણ એક બાત બકામીને જે ધની से भी ન હોય કઈ, ધની આપણાથી એક પલ માટે જુદા નથી, એક પલ માટે. તો વાહિદત અને ઈશ્ક છે એ ધનીએ નથી છોડ્યો, આપણે છોડ્યો છે. અને ધનીને આપણે ખોટી અરજીઓ કરી રહ્યા છે. ધનીને આપણે ખોટી અરજીઓ કરી રહ્યા છે. જાતે વિચારો. સમજાશે. જાતે વિચારીશું તો સમજાશે. અને જાતે વિચારો, દિલથી વિચારો, આ દિમાગથી ન વિચારો. ત્યાં તો ઓબ્લિસ બેઠો છે, તમને લઈ જશે કંઈક નો કંઈક. દિલથી વિચારીશું તો ઓબ્લિસ શું, કોઈને આવવાની તાકાત નથી. કોઈને આવવાની તાકાત નથી. ધની ગમે એટલું બળ કરે તો પણ ના આવી શકે. ધની ગમે એટલા પેલું એને શું કે છે, ગમે એટલા પેલા કોઠા બનાવે કે ભાઈ, પણ એ કોઠા આપણે તોડવાના છે અને તોડી નાખ્યા આપણે બધા. દિલમાં ગયા તો બધા તોડી કાઢ્યા. પછી હવે દિલની અંદર કોઈની તાકાત નથી આવી શકે. જબરાઈલ જો જબરાઈલ ફરિશ્તો કહી રહ્યો છે, નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, અક્ષરની હદથી આગળ નથી જઈ શકું. બીજું કોણ આવી શકે? બીજું કોણ આવી શકે? જો જબરાઈલ ના આવી શકે તો ભાઈ અબલીસ લે. નારદ, એ નારદનું શું અસ્તિત્વ? વિચારો સમજી શકે. એટલે ધનીએ આ બધો પેત્રો કર્યો છે અને એમાંથી આપણે છટકવાનું છે, નીકળવાનું છે. ગોવિંદ બીડાની, આ જે ગોવિંદ બીડાની, સાદુર પટેલની જે ગોવિંદ બીડાની નગરી જે કે છે ને, એ જ નગરી આવી ધનીએ બનાવેલી છે. પણ ક્યો બનાવી છે? એ અંતસ્કરણ અને દિલ વચ્ચે બનાવેલી છે. હવે ગોવિંદ બીડા તો બતાવતા નથી કેવી રીતે બહાર નીકળવાનું. એ તો બધાને ફસાવી લે છે. પણ અહીં તો ધની બતાવે છે કે આ રીતે બહાર નીકળવાનો માર્ગ છે. કારણ કે ધની આશિક છે, નિસ્બત છે, એટલે બતાવી રહ્યા છે. અને છતો આપણે ન નીકળીએ તો એ આપણા માટે મોટામાં મોટી આપણી હસી છે. મોટામાં મોટી હસી છે. जब जब मोहे मुसाफ खोलिया, મોહે મુસાફ ખોલિયા. મોહ ગયો તો મુસાફ ખુલી ગયું, કુરાનના રહસ્ય ખુલી ગયા. હવે એ કુરાન ધનીની નજદીક છે તો કોણ આ મોહ છોડશે? કે ધનીની નજદીક હશે એ જ મોહ છોડશે, બીજું કોઈ નહીં છોડે. એની પણ ગેરંટી. ધનીના દિલની નજદીક જે હશે એ આ મોહ છોડશે. તો મોમીન સિવાય કોઈ નહીં છોડે. એટલે બીજી રીતે એને કહે છે કે જે મોમીનોએ જે મુર્દાર કર્યો એ આમ ખલકે અપનાવ્યું. મોમીએ જેને મુર્દાર કર્યું છે, આ બ્રહ્માંડ કશું નથી આપણા માટે. મોમીનો માટે આ બ્રહ્માંડ કશું નથી. ભલે આપણે આ બ્રહ્માંડમાં રહ્યા, પણ આપણે છે ક્યાં? તો દિલની અંદર છે. આપણી દ્રષ્ટિ છે ક્યાં? તો દિલમાં છે. બાહ્ય દ્રષ્ટિ નથી આપણી. તો પછી ઇથી ધામ થયું કે ન થયું? ઇથી ધામ ઇથી વૈકુંઠ. અહીંયા ધામ થઈ ગયું કે ન થઈ ગયું? આપણે ગમે ત્યાં હોઈએ, ધની આપણી સાથે છે તો એ આપણું ધામ થઈ ગયું. બધી લીલાઓ થશે, બધી લીલાઓ થશે. પણ ક્યારે? દિલની અંદર રહેશું ત્યારે. કે દિલ કી બારી है. સમજો, આ ઈશારા છે ધનીના. जब बोहे मुसाफ खोलिया तब पट न आड़े, तब पट न आड़े हक. કોઈ પટ ન રહ્યો.
હવે કોઈ પટ ન રહ્યો તો ધણીના દીદાર થાય, ધણીની વાતો સમજાય, બધું જ, કશું બાકી નથી રહ્યું. પરમધામની ગલી ગલીની અંદર ફરીએ આપણે. પછી એને યાદ રાખવાની જરૂર નથી, ગોખવાની જરૂર નથી કે બેન આ છે, અહીંયા આવે ને અહીંયા આવે ને. શા માટે? ગલી ગલીની અંદર ફરશો. એક આપણું જે એક એક્ઝામ્પલ આપું કે આપણે જે ઘરની અંદર 30 વર્ષ રહ્યા, 30 વર્ષ રહ્યા, હવે એ ઘર છે આપણે તોડીને નવું બનાવ્યું. ચલો ભાઈ, નવું ઘર બનાવ્યું. હવે નવું ઘર બનાવ્યું પછી 25 વર્ષ એ ઘરમાં રહ્યા. હવે જૂના ઘરની વાત નીકળે તો તમને યાદ આવે છે કે ના આવે? તરત તમે ભૂલો છો એને? એક પલ માટે ભૂલો છો? કેમ નથી ભૂલતા? એક વાત, ઝીણી ઝીણી વાત પણ એ ઘરની બતાવી રહ્યા છો. તો આ વસ્તુ આ જ છે, બીજું કશું નથી. આપણું ઘર છે, એ આપણું જ ધામ છે, અને એ ધામ આપણે યાદ રાખવાનું હોય ખરું. આત્મદ્રષ્ટિ જગાવી દો. આત્મદ્રષ્ટિ જાગૃત થઈ જશે તો એ ધામ દેખાશે, નજરો નજર દેખાશે. પણ અંતસ્કરણને લેશો તો સમજાશે નહીં, ગેરંટી. હક્કે દિલ કી બારી ક્યાં નહીં સમજાય. પડદો રહેવાનો, ધણીથી કોસો દૂર છે, સમજી લેવાનું. ભલે આપણે, એનો મતલબ કે આપણે હકીકતની અંદર ઘૂમી રહ્યા છે, મારફત તરફ ગયા જ નથી. ભલે આપણે પરમધામનો દાવો કર્યો અને એ હકીકતની અંદર રહ્યા, એ અંતસ્કરણની અંદર રહ્યા, તો બુઝરગી આવશે ને આવશે. આમાં પણ કોઈ સંશય નથી. ભલે બીજું બધું છોડ્યું હોય, પણ આ બુઝરગી નહીં જાય. બુઝરગી નહીં જાય. વિચાર્યો ક્યાં ચાલી રહ્યા છે આપણે, કયા માર્ગે ચાલી રહ્યા છે. तब दीदार पावे दुनिया जो हक इल्मे हुई बैसक. तब दीदार पावे दुनिया, ત્યારે દીદાર થાય. પણ ક્યારે? જો હક ઇલ્મે હુઈ બેસક. જો હક ઇલ્મે હુઈ બેસક. અને જો હક ઇલ્મે જો બેસક થઈ ગયા તો આ પડદો જે છે, કયો પડદો? જે મોહનો પડદો છે, હટી જશે. આ જે આવરણ નાખ્યું છે ધણીએ, એ હટી જશે. અને એ આવરણ હટ્યું તો પછી ધણી અને આપણે, ધણીને આપણે વચ્ચેનો પડદો હટી ગયો. હવે પડદો હટી ગયો તો દેખાય ના દેખાય? એક ચોપાઈ આટલી ઇનફ છે જાગૃત થવા માટે. આ ચોપાઈ એક ઇનફ છે, બહુ મહત્વની ચોપાઈ છે જાગૃત થવું. સાંભળીને કેટલું સાંભળશો? એટલે कहनी सुननी गई, अब रहनी का जमाना है. રહેણીમાં આવો. અને રહેણીમાં આવો મીન્સ કે આ મોહ જે છે એ મોહ સમાપ્ત કરો. તો ધણીના દિલની વાતો સમજાશે આપણને. હક્કે દિલ કી બારી ક્યાં સમજાશે? दुनी तरफ ना पावे हक की, दुनी तरफ ना पावे हक की, और मुसाफ हुआ पाक हक. हक मुसाफ आड़े एक पट, सो पट उड़े देखे खलक. અહીંયા આ ચોપાઈની અંદર હસવું અને લોટફાકો બંને એક સાથે ન થઈ શકે, એ બતાવી રહ્યા છે. જો આપણે અંતસ્કરણની અંદર રહ્યા, જો આપણે અંતસ્કરણની અંદર રહ્યા, તો ધણીના દિલની વાતો સમજાશે નહીં. ધણીના ઈશારા શું છે એ સમજાશે. કુરાનના રહસ્ય ખુલશે નહીં. હવે કુરાનના રહસ્ય નહીં ખુલે એની પાછળનું કારણ શું છે? કે કુરાનના રહસ્યો છે એ બીજું કશું જ નથી, ધણીના દિલની વાતો છે. ધણીના દિલની વાતો છે. હવે જો ધણીના દિલની જો વાતો હોય અને આપણે અંતસ્કરણથી ખોલવા જઈએ તો ખુલે ખરી? ચાવી તમે બીજી ચાવી નાખો તો તારું ખુલે ખરું? એની ચાવી હોય તો જ ખુલે. સિમ્પલ. એટલે દૂની તરફ ના પાવે હક કી. હવે જે દૂની તરફ, જે આપણી દ્રષ્ટિ જો દૂની તરફ હોય તો હકની દ્રષ્ટિ ને આપણી દ્રષ્ટિ ઉત્પ્રોત થાય ખરી? કેમ? આપણી દ્રષ્ટિ ક્યાં છે? દુનિયા તરફ છે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? દુનિયા તરફ છે.
હવે ઇલમ આપણે લઈ રહ્યા છીએ, સાંભળો હવે, અને વધારે બારીકમાં જઈએ તો આપણે ઇલમ લઈ રહ્યા છીએ, પણ એ જો ઇલમ જો આપણે અંતસ્કરણથી લીધો તો પણ ધની તરફ નહીં જાઓ, કારણ કે ધનીની દ્રષ્ટિ ક્યાં છે? દિલની અંદર છે. આપણે અંતસ્કરણમાં લઈ રહ્યા છીએ, પણ એ જ્યારે આની પર વારે વિચાર કરીએ, આ માયા કહેવાય મોટા મોટા પ્યારે તો કહેવાનો મતલબ કે આપણી દ્રષ્ટિ જો બહાર હશે તો ધની તરફ આપણે નહીં જઈએ. એટલે કે જે દુની તરફ ન પાવે, જો આપણી દ્રષ્ટિ દુની તરફ હશે તો ન પાવે હક કી, ધની નહીં મળે આપણને. और मुसाफ हुआ पाक हक, और मुसाफ हुआ पाक हक. હવે કે છે અને મુસાફ હુઆ પાક હક. કેમ? કારણ કે ધનીના જે બધા વચનો જે છે, મીન્સ કે તારતમ વાણી છે, મારફત સાગરજી છે, નિજબુદ્ધ છે. એ જે નિજબુદ્ધ છે એ ધનીના દિલની નજદીક છે, ધનીના દિલની નજદીક છે. એટલે ઓર મુસાફ હુઆ પાસ હક, મીન્સ જે નિજબુદ્ધ છે એ ધનીના દિલની નજદીક છે, ધનીના દિલની નજદીક છે. અને આપણી દ્રષ્ટિ ક્યાં છે? બહાર છે, દુનિયાની અંદર છે. ક્યાં મેર પડે? રાત અને દિવસ ભેગા થાય ખરા? કો તો રાત, કો તો દિવસ. રાત દિવસને છોડી દેશો તો રાત મળશે, અને રાતને છોડશો તો દિવસ મળશે. હવે આપણે દિવસમાં રાતમાં કહેવાનો મતલબ કે આપણે દિવસમાં ફર્યા કરીએ અને પછી રાત્રિની આપણે રાહ જોઈને બેઠા હોઈએ તો આવે ખરી રાત્રિ? વસ્તુ આ છે. એ બંને રાત અને દિવસ છે, એ બંને કદાપી એક ન થઈ શકે. આપણે રાતમાં રહેવું છે ને દિવસમાં રહેવું છે, ન બની શકે. એટલે તમારે એકને છોડવું પડશે, અને એકને છોડવાનો એનો મતલબ जब पट अपने मोह से दूर थयो, जब मोहे मुसाफ खोलिया, એ દૂર થયો, પટ દૂર થઈ ગયો, મોહનો એટલે મોહ તત્વ છે, મોહ તત્વને ઓળંગીને આપણે આગળ ચાલી ગયા, સમજી લો. સુમંગલાને ઓળંગીને ચાલી ગયા, સમજી લેવાનું. આપણા જે બ્રહ્મ દ્વાર છે ખુલી ગયા, સમજી લેવાનું. માયા ત્યાં સુધી છે, ઉપર માયા નથી. ધની એક પણ માટે જુદા નથી આપણા માટે. એટલે ધનીનો ઈશ્ક તો છે ને છે જ, પણ એ ઈશ્ક આપણને સમજાતો નથી, કારણ કે આપણી દ્રષ્ટિ બહાર ફરી રહી છે એટલા માટે. પણ જે કુરાન જે છે, જે નિજબુદ્ધ છે, એ ધનીના દિલની નજદીક છે. और मुसाफ हुआ पास हक, हक मुसाफ आड़े एक पट, हक मुसाफ आड़े एक पट. હવે મુસાફ એટલે શું છે? નિજબુદ્ધ. મુસાફ એ શું છે? નિજબુદ્ધ છે. ધની અને નિજબુદ્ધ વચ્ચે એક પટ છે. એ કયો પટ છે? એ અંતસ્કરણનો પટ છે. સો પટ ઉડે દેખે ખલક, સો પટ ઉડે દેખે ખલક. એ પડદો હટી જાય. આપણે આનો અર્થ જે હશે આપણે આપણી રીતે અહીંયા જોવાનો છે આપણા માટે. એ પટ હટી જાય. કયો પટ હટી જાય? તો અંતસ્કરણનો પટ હટી જાય. મોહથી આપણી દ્રષ્ટિ, मोहમાંથી આપણી દ્રષ્ટિ दूर થઈ જાય, હટી જાય. जब जब पट अपना मोह से, जब पट अपना मोह से किया मुसाफे दूर, किया मुसाफे दूर, કે મોહથી આપણે ધરે જઈને આપણે ત્યાંથી દ્રષ્ટિ હટી જાય તો પટ બંધ થઈ ગયો, પટ ખુલી ગયો, અને પટ ખુલી ગયો, ધનીના દીદાર થયા. એ જ બતાવી રહ્યા છે. બધા જ રહસ્ય ખુલી જશે, ધનીના દીદાર થશે, ધામના દીદાર થશે. પછી બીજું રહ્યું શું? બાકી રહ્યું શું?
પણ ક્યારે કે આ જે મોહ છે એ મોહનો પટ હટે ત્યારે. પણ આપણો મોહ છે ક્યાં? આપણી દ્રષ્ટિ છે ક્યાં? તો દૂરની તરફ છે. જે નાના નાના બ્રહ્માંડો જે બનાવીને બેઠેલા છે, દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી. સુંદર સાથ સમજી લો, દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી આપણને. એને ચલાવનાર ચલવી રહ્યા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ચલાવનાર ચલવી રહ્યા છે. પણ આપણે જે નાની નાની જે બ્રહ્માંડો બનાવ્યા છે એને ચલાવવા પ્રયત્ન કરી રહ્યા છે આપણે. અને એ મોટામાં મોટો મોહ છે. દુનિયાને ચલાવનાર તો ચલવી રહ્યા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, પણ આપણે જે નાના નાના જે બ્રહ્માંડો બનાવીને બેઠેલા છે ને ત્યાં આપણી દ્રષ્ટિ છે, એને ચલવી રહ્યા છે આપણે. ધની કે છે આ તો બધું ફોક છે. આ બધું સમજાયા છતાં પણ એ મોહ નહીં. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. दुनी तरफ न पावे हक की और मुसाफ हुआ पाक हक, हक मुसाफ आड़े एक पट, सो पट उड़े देखे खलक, सो पट उड़े देखे खलक। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर सा। सर्व सुंदर साधना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी।